સેશન્સ કોર્ટ ભારતમાં જિલ્લા સ્તરે આવેલી સર્વોચ્ચ ફોજદારી અદાલત છે. જ્યારે જિલ્લા ન્યાયાધીશ ડિસ્ટ્રિક્ટ જજ ફોજદારી કેસોની સુનાવણી કરે છે ત્યારે તેમને સેશન્સ જજ તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય કાર્યો અને અધિકાર ક્ષેત્ર. ગંભીર ફોજદારી ગુનાઓની સુનાવણી. સેશન્સ કોર્ટ મુખ્યત્વે ગંભીર ફોજદારી ગુનાઓ જેવા કે હત્યા, ચોરી, લૂંટફાટ, બળાત્કાર અને અન્ય એવા ગુનાઓની સુનાવણી કરે છે જેમાં 7 વર્ષથી વધુ, આજીવન કેદ અથવા મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ હોય. સજા આપવાની સત્તા. સેશન્સ જજને કાયદા દ્વારા અધિકૃત કોઈપણ સજા આપવાની સત્તા હોય છે, જેમાં આજીવન કેદ અને મૃત્યુદંડ, ફાંસીનો પણ સમાવેશ થાય છે. જો કે, સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલ મૃત્યુદંડની સજાને હાઈકોર્ટ દ્વારા પુષ્ટિ મળવી ફરજિયાત છે, પછી ભલે અપીલ કરવામાં આવી હોય કે ના હોય. અપીલનું અધિકાર ક્ષેત્ર. સેશન્સ કોર્ટ તેની નીચેની મેજિસ્ટ્રેટ અદાલતો દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ સામેની અપીલ સાંભળે છે. આ ભૂમિકા નીચલી અદાલતોમાં થતી ભૂલો અથવા ન્યાયના ભંગ સામે રક્ષણ આપે છે. રિવિઝનલ પાવર્સ. સેશન્સ કોર્ટ મેજિસ્ટ્રેટના કાર્યવાહીઓ પર પુનરાવર્તન રિવિઝનલ શક્તિઓનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિ સેશન્સ જજને નિર્ણયોની શુદ્ધતા, કાયદેસરતા અથવા યોગ્યતાની સમીક્ષા કરવાની મંજૂરી આપે છે, જેથી ન્યાય પ્રવર્તે. જામીનની અરજીઓ. ગંભીર ગુનાઓમાં આગોતરા જામીન, એન્ટિસિપેટરી બેલ અને નિયમિત જામીન, રેગ્યુલર બેલ માટેની અરજીઓ સેશન્સ કોર્ટમાં દાખલ કરી શકાય છે. ઘરેલું હિંસા અને અન્ય કેસો. કેટલીકવાર ઘરેલું હિંસાના કેસો અને અમુક લેબર, ઇલેક્ટ્રિસિટી અકસ્માત સંબંધિત કેસો પણ સેશન્સ કોર્ટમાં ચાલતા હોય છે. માળખું. રાજ્ય સરકાર દ્વારા દરેક સેશન્સ ડિવિઝન માટે સેશન્સ કોર્ટની સ્થાપના કરવામાં આવે છે. સેશન્સ કોર્ટનું નેતૃત્વ હાઈકોર્ટ દ્વારા નિયુક્ત સેશન્સ જજ કરે છે. હાઈકોર્ટ વધારાના સેશન્સ જજ, એડિશનલ સેશન્સ જજ અને સહાયક સેશન્સ જજ, અસિસ્ટન્ટ સેશન્સ જજની પણ નિમણૂક કરી શકે છે. સહાયક સેશન્સ જજ મૃત્યુદંડ, આજીવન કેદ અથવા 10 વર્ષથી વધુની કેદની સજા સિવાય અન્ય કોઈ પણ કાયદેસર સજા આપી શકે છે. આમ, સેશન્સ કોર્ટ ભારતીય ન્યાય પ્રણાલીમાં ફોજદારી ન્યાયના અમલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ખાસ કરીને ગંભીર ગુનાઓમાં ન્યાય સુનિશ્ચિત કરવા માટે.